ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું મેંદાના લોટની નમકીન બનાવશું છોકરાઓ માટે. અને આપણે જો મેંદાનો લોટ લઈ લીધો હોય એમાં મૂળ નાખી દઈશું અને મીઠું નાખી દઈશું. અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવી રીતના આપણે રોટલીનો લોટની જેમ જ બાંધી લેવાનો છે. તો આપણો મેંદાનો લોટ આપણે બાંધીને રેડી થઈ ગયો છે. આપણે એની રોટલી બનાવવાની છે ને આપણે લોહી તોડી અને આપણે તૈયાર કરી લેશું. અને આ બાજુ આપણે બટેટા બાફવા મૂકેલા હતા એટલે આપણે બટેટા બફાઈ ગયા છે ને તેને આપણે ખમણી લઈએ. તો બધા બટેટા આપણે જેટલા જોતા હોય એટલે આપણે ખમણી લઈએ બટેટા. પછી એમાં મીઠું નાખી દઈશું અને ચટણી નાખી દઈશું ને ધાણા નાખી દઈશું. આ મિક્સ કરી લઈએ આ બધું. ને છેવટે આપણે હળદર નાખી દઈશું અને ધાણા જીરું પણ નાખી દઈશું. અને આપણે તમારી પાસે કોઈ પણ વધારાના મસાલા હોય તે પણ તમે નાખી શકો છો. તો આવી રીતના જ આપણે બનીને રેડી થયું છે. હવે આની આપણે રોટલી બનાવવાની છે. આછી અને મોટી બનાવવાની છે રોટલી. અને આપણે આ જે પેસ્ટ તૈયાર કરીશું એ આપણે અડધામાં પાથરી દેવાનું છે ને અડધું ખાલી રાખવાનું છે, જેથી કરીને આપણે જે વાળવાની છે રોટલીને તો આવી રીતના આપણે પરફેક્ટ જો આવી રીતના આપણે વારી લઈશું. અને હવે આપણે કટ લગાવવાની છે. તો આવી રીતના આપણે કટ લગાવી દઈએ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવા વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો. જો આવી રીતના આપણે કટ થઈ જાય એટલે આપણે આ રોલ વારી લેવાનો છે. આવી રીતના તૈયાર કરી લેવાનું છે. અને આપણે હવે તેલ મૂકી દઈએ. તેલ આપણે થઈ ગયું એટલે આપણે એને તળી લઈએ આવી રીતના. અને જો આ બનીને થઈ ગઈ રેડી નમકીન. અને આપણે ચટણી સાથે સર્વ કરી અને આપણે ખાઈ શકીએ છીએ.